પરમાર રમેશભાઈ સોમાભાઈ ભોલનપુર તાલુકો કરાણા જિલ્લો પંચમહાલ. મારા 2 વર્ષ પહેલા એસટી ડ્રાઈવર છું. 2 વર્ષ પહેલા એક કાકા અથડાઈ ગયેલા, બીજા દિવસ મારી ગયેલા, એનું મારે સમાધાન લેવું છે. એક કાકા તારા હાથે બસથી અથડાઈ ગયેલા. બસથી હતો. ડ્રાઈવર કોણ હતો? હું પોતે હતો. બરાબર છે. એટલે એનું મને બહુ દુઃખ છે. દુઃખ થાય છે તને. ભલે ભલે કઈ નહીં. જો આમાં ભૂલ તારી નથી ગોળા. એ એવું બન્યું કે એ જે દાદા છે ને, હવે એને પ્રાર્થના કરે છે દાદા કે જો મારી ભૂલ રહી દાદા આમાં, ભલે નસીબમાં આજે રોજી રોટી ધંધા માટે હું દાદા દોડ્યો હતો અને મેં તમને જોડે જો તો મારે નહીં, બરાબર છે. પણ એ જે છે એ દાદાને જે એમ તારા હાથે જે બન્યું એ તારા હાથે એમને મોક્ષ મળી ગયો છે. તારા હાથે લખેલું એ શું થયેલું? શું થયેલું? ભાઈ જોજો હા ભાઈ, કોઈ મારતું નહીં. આ બધા તમે વ્યામમાં કોઈ પર કેસ ને ઝઘડા કરો છો ને ખોટા ખોટા પૈસા લો ને, પણ તમારું જે થવાનું છે ને એના હાથે જ થવાનું છે. સાચી વાત છે મારી. ખોટા ઝઘડા કરો છો, આને કર્યું પેલા એ કર્યું, એ માથે પાડવાનું ઓછું કરો. કારણ કે એ એમના હાથે એ દાદાનું મૃત્યુ લખેલું હતું. બરાબર છે ને? મહિના પહેલા મને સપનામાં બતાવેલું કે આ જગ્યાએ આ કાકો મરવાનો છે. હું કહેતા હતો છતાંય આવી ગયા. જો મહિના પહેલા એને બતાવવામાં આવ્યું સપનામાં અને એ સપનું સત્ય થયું. તેનો મતલબ એ થયું કે ભગવાને ખુદ એવું વિચાર્યું કે આ જે છે એનો આના હાથે કહેવાય ને કે મોક્ષ મળશે. મારો કેસ ચાલે છે પણ મને સતી આપવા કીધું છે નિર્દોષનું. નિર્દોષનું ને જો કોઈને કોઈ મારતું નહીં. બરાબર છે? ભૂલ થઈ છે, ઉપરવાળાનો સમય પૂરો થઈ ગયો એટલે જવું પડે. બરાબર છે? જો એક્સિડન્ટ ના થતો કોઈ મરી અન્ય રીતે મરો, બરાબર છે ને? પણ જે દાદા કઈ લખેલું હોય છે એ તો થાય. બરાબર ને ભાઈ? શું નામ છે? પરમાર રમેશભાઈ સોમાભાઈ. રમેશ. હા રમેશ, ટેન્શન લેવાની જરૂર. ઇનામ હર્ષદ માતા ભવાની કુળદેવી માતા હરસિદ્ધિ કીધા એને ખાતામાં રહેવા વાળી ઉક્તા પરની મેરડી માતા. અરે કીધા વહાણવાટી સિકોતર માતા. કઈ વહાણવાટી સિકોતર માતા. રમેશ એક વાત કહું. તમે પહેલા મળી ગયેલા 25 વર્ષ પહેલા કોણ મળી તું? જોવા મળેલા. કયા ઘડી? તો કુંવાર હતો તારે મને 25 વર્ષ પહેલા માતાજી થાળીનું દર્શન આવેલા. થાળી મળેલા દર્શન? આનંદ છે રમેશ, સારું છે, આનંદ છે. પાવાગઢનું મંદિર બનતા પહેલા મને સપનું આવ્યું કે આ જગ્યા પર આ બનવાનું છે. હા. તે રમેશ સોમા કઈ છે? સોમો મારા ફાધર ઓફ થઈ ગયા. થઈ ગયા. જો થઈ ગયા ને ડિટેલ નીકળી ગયું બધું. કોણ નારાજ છે? રમેશ જો કઈ વાંધો નહીં, જે થવાનું થઈ ગયું હવે લખાયું હોય. પણ તારા જે ફાધર છે ને સોમા, 5 ભાઈઓ થાય છે. પાસે યાદ છે રમેશ? ના, એ છેલ્લા મહિને પણ અમારા કાકાએ એમને મારા ફાધરની જમીનમાં છેતરપિંડી બહુ કરી હતી. પણ અમે માગતા નહીં, છતાં એ લોકો અમને બહુ હેરાન કરે મારી. કયા? આ રૂપાના ઘરના કે નાથાના ઘરના? એ બાજુ અમારા અને એ રૂપા કાકાના છોકરા નતા અને ઘરાબા ઘરના છોકરા નતા. હા, એ જમીન અમને લીધી નહીં, અમને આલી પણ નહીં, તો છતાં બહુ હેરાન કરે. નખો દિયા છે? આ રૂપો ડોહો નખો દિયો છે? હા, રૂપો ને ગલો બે. બરાબર છે. બરાબર. રમેશ, આ તારા બાજુમાં બેઠા છે દાદા, એ કોણ છે? તારા બાજુ છે દાદા જો આવી બેઠા. એને કહેજે કે ગભરાયેલા ટેન્શન ના લો, હારે સુઈ જશે. બરાબર? નિર્દોષ જાહેર થશે એમ કે. શું કે છે? નિર્દોષ જાહેર થશે. આ દાદા આવું કે છે. તારા બાજુ છે તો બેઠા, હાથ મેળ દે. દેખાય છે? પાછળ વાળા ટોપી વાળો છે. એ નહીં, એને ના ચાલે, ટોપી વાળો છે. દેખાય છે? એ ભત્રીજો નહીં જોવાનો. તાર બાજુ બેઠા દાદા જો હાથ ફેરો. એ જો એ તો પેલો એને હું કા ફેરવો છું?
અરે દાદા એવું કે છે કે હું મોટી ડોહો છું એમ કે છે. હા એ મારા દાદા થાય. જો ડોહે શું કે છે કે મારી એને કે ઘોડા કે હું એની હારે છું એમ કે છે. શું કે છે? હા રે. એની હાથે શું એનો વાર ઓકો નહીં થવા દો. મોટી ડોહો કહેતા હોય. ભાઈ હા હા. કીધા અરે એક મહાકાળી એટલે ખપરા જોગણી એને પેઢીમાં લાગો છો. એની પેઢીએ ખપરા જોગણી માતા કીધા જોગણી માતાઓ લાગો છો. પેઢીએ બરાબર ને કીધા? ભલે. આ દેવો કોણ છે લા તમે? દેવો બાજુમાં કાકા થાય. હે કાકા થાય. તેમનું દેવું ખરું? હવે દેવું અસર કરું સરકારનું. એટલે કાકા છે એના ઓફ થઈ જાય એટલે. કાકાને. તો વાત કરો છો દેવા દાદાની તો વાત કરો છો. એ ઓફ થઈ ગયા તમે કેટલા બધા તારા પર તો આયા ને. આના પહેલા કઈ જતા તો તમે? હા વીરપુર જતા હતા પણ એમાં અમારા બધું મેના ભોગમાં બહુ ગરબડ થઈ ગયેલી. ગરબડ થઈ ગઈ હા. છે એટલે જ ગરબડ થઈ તારે. હવે ચોખ્ખા ચોખ્ખી થઈ જો બરાબર. ગરબડ ગોટાળામાં ફરતા નહીં. ના નહીં પડતા. હા ને હવે ગરબડ ગોટાળામાં ફરવાનું બંધ કરી દો. શું કીધું? હા હા જાઓ હેડો આટલું કરો આવતા જતા રહેજો. હા દર્શન કરવા.